ગણપતિ બાપાની પાછળ મોરિયા કેમ લગાડવામાં આવે છે? વેલકમ ટુ વાર્તાલી ગુજરાતી ટીવી. આજે આપણે વાત કરવાની છે કે હંમેશા આપણે ગણપતિજીનું નામ લઈએ ત્યારે તેના પાછળ મોરિયા લગાડીએ છીએ, તો એના પાછળની શું વાત છે? તો હું વાત કરું છું તેના એક ભક્ત મૌર્ય ગોસાવીની, જે કર્ણાટકના શાલિગ્રામમાં રહેતા હતા અને 14મી સેન્ચુરીમાં તે પુણે ચિંચવાડમાં શિફ્ટ થયા. મહારાષ્ટ્રમાં આવ્યા પછી તેણે મહારાષ્ટ્રમાં એક ચિંતામણી મંદિર છે ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરી અને અમદાવાદના સિદ્ધિ વિનાયકના મંદિરમાં તેણે તપસ્યા કરી અને આવી રીતે તેણે ઘણા બધા મંદિરમાં જઈને ભગવાન ગણપતિની તપસ્યા કરી અને તે ગણપતિના બહુ જ મોટા ભક્ત બની ગયા અને લોકો પણ ગણપતિના બહુ જ મોટા ભક્ત માનવા લાગ્યા. અને આ જ ભક્તિ જોઈને ગણપતિજીએ એક વખત પ્રસન્ન થઈને તેને સપનામાં આવીને કહ્યું કે તારે જે માંગવું હોય ને તે માંગ. ત્યારે મૌર્ય ગોસાવી કહે છે કે મારે મોહ માયાથી કંઈ લેવા દેવા નથી, હું તમારી પાસે કંઈ નહીં માંગુ. અને ગણપતિ બાપા આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને તેને વરદાન આપે છે કે આજથી જ્યારે પણ મારું નામ લેવાશે ને ત્યારે મારા નામની સાથે તારું નામ પણ લેવાશે. તમારા બધાના મનમાં સવાલ આવશે કે આ બધું ક્યાં લખ્યું છે? હું ગણપતિજી સાથે વાત કરીને નથી આવી, પણ તમે જુઓ ગણપતિ પુરાણ વાંચશો ને કે ગણપતિજીની કથા સાંભળો ને તો તેમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળશે. એકચ્યુઅલી મોરિયા શબ્દનો મતલબ શું? તો મોરિયાનો મતલબ જાણવાની કોશિશ કરીએ કે રિયાલિટીમાં મોરિયાનો મતલબ થાય છે આગળ આવીને મને આશીર્વાદ આપો. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે ગણપતિ બાપા મોરિયા. ફિલહાલ ગણપતિ બાપાના આશીર્વાદ તમને. આવી ઘણી બધી વાતો લઈને હું આવું છું વાર્તાલી ગુજરાતી ટીવી પર. જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો.